Hello friends, how are you? Yesterday I have already completed change the voice topic. Now I am going to teach you unit 3 modal auxiliaries. First of all, we know the meaning of auxiliaries. જુઓ મિત્રો, મોડલ ઓક્ઝિલરીઝ મોડલ ઓક્ઝિલરીઝ શબ્દને જાણીએ એના પહેલાં આપણે ઓક્ઝિલરીઝ કોને કહેવાય એ જોઈએ. ઓક્ઝિલરીઝ કોને કહેવાય કે એવા શબ્દો કે જેમાં આપણે મેનર રજૂ કરતા હોઈએ. ઓકે, ઓક્ઝિલરીઝ આર કોલ્ડ હેલ્પિંગ વર્બ્સ. એને બીજી રીતે તમારે કહેવું હોય કે જે સહાયકારક ક્રિયાપદો હોય એને આપણે ઓક્ઝિલરીઝ કહીશું. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઓક્ઝિલરીઝ. ગ્રામરની અંદર જુઓ તો 2 પ્રકારના ઓક્ઝિલરીઝ છે, સિમ્પલ ઓક્ઝિલરીઝ એન્ડ મોડલ ઓક્ઝિલરીઝ. સિમ્પલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય? બી, હેવ અને ડુ. એને આપણે શું કહીએ? સાદા સહાયકારક ક્રિયાપદો. બીમાં વોઝ, વેર, ટુ બીના જે ક્રિયાપદો આવતા હોય એમ ઇઝ, આર, વોઝ, વેર, બરોબર, એને સમાવેશ થશે. હેવની અંદર હેવ, હેઝનો સમાવેશ થશે. અને ડુ મોડલ સિમ્પલ ઓક્ઝિલરીઝમાં ડુ, ડઝ, ડીડ એનો સમાવેશ થશે. મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ ક્યારે કરીએ આપણે? કોને મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય? તો એવા શબ્દો, એવા સહાયકારક ક્રિયાપદો કે જે કાર્ય કરવાની ક્ષમતા, સંભાવના, રજા કે ફરજ બતાવતા હોય એવા સહાયકારક ક્રિયાપદોને આપણે મોડલ ઓક્ઝિલરીઝ કહીશું. અહીંયા જુઓ મેં મોડલ ઓક્ઝિલરીઝની ડેફિનેશન મૂકેલી ઇંગ્લિશમાં. મોડલ ઓક્ઝિલરીઝ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એબિલિટી, પોસિબિલિટી, પરમિશન, ઓબ્લિગેશન. એબિલિટી એટલે કાર્ય કરવાની ક્ષમતા, પોસિબિલિટી એટલે સંભાવના, પરમિશન એટલે રજા અને ઓબ્લિગેશન એટલે ફરજ, જેને આપણે મોડલ ઓક્ઝિલરીઝ કહીશું. નાવ you have to study these model auxiliaries. First one is can, could, may, might, shall, will, should, would, must, have to, has to, had to, need, ought to. Now we discuss the first model auxiliaries, can. હવે ફર્સ્ટ વી નો યુઝેસ ઓફ કેન મોડલ ઓક્ઝિલરીઝ. તો કેનના ઉપયોગ આપણે ક્યાં કરીશું? જુઓ, એબિલિટી, રિક્વેસ્ટ, પરમિશન, પોસિબિલિટી, પ્રોહિબિશન. એબિલિટી એટલે કાર્ય કરવાની ક્ષમતા, રિક્વેસ્ટ એટલે વિનંતી, પરમિશન એટલે રજા, પોસિબિલિટી એટલે સંભાવના અને પ્રોહિબિશન એટલે પ્રતિબંધ. કોઈ મનાઈ ફરમાવવા માટે વપરાતું હોય જે મોડલ, તો જે વાક્યની અંદર કેન કે કુડ વપરાયું હશે અને પ્રોહિબિશન બતાવતું હોય તો એના માટે એ યુઝેજ એનો બનશે. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ કેન મોડલ. આઈ કેન રીડ જર્મન. હું જર્મન વાંચી શકું છું. તો જો અહીંયા કેન મોડલ અહીંયા વાક્યની અંદર એબિલિટી બતાવવા માટે વપરાયું, કાર્ય કરવાની ક્ષમતા માટે. સેકન્ડમાં જુઓ, હી કેન કેરી ધેટ હેવી બેગ. તે એમ કે ભારે વજનવાળી બેગ હોય તો એને ઊંચકી શકે છે, તો અહીંયા પણ એબિલિટી બતાવીએ. આઈ કેન કમ્પ્લીટ ધીસ વર્ક. હું આ કામ પૂરું કરીશ. તો અહીંયા પણ કામ કરવાની એબિલિટી બતાવીએ કે એ કામ પૂરું કરી દેશે એમ. કેન આઈ યુઝ યોર પેન.
શું તમારી પેન ઉપયોગ કરી શકું? તો અહીંયા વિનંતી માટે વપરાયું. યુ કેન યુઝ માય પેન. તો અહીંયા પરમિશન આપીએ કે હા એમ કે તમે મારી પેનનો ઉપયોગ કરી શકો, રજા આપી કે હા. ધીસ કેન બી ડન ઇન અ ફ્યુ અવર્સ. તો અહીંયા પોસિબિલિટી માટે વપરાયું કે આ થોડાક જ કલાકોમાં બનશે એમ કે. યુ કેન નોટ પ્લે હિયર. તમે રમી ના શકો. તો જુઓ મિત્રો, અહીંયા ઓબ્લિગેશન, અહીંયા ફરજ પાડીએ કે તમે અહીંયા રમી ના શકો. બીજું કહીએ તો અહીંયા એક પ્રતિબંધ ગણો તો પણ ચાલે, પ્રોહિબિશન એપ્લાય કર્યું કે અહીંયા રમવાની મનાઈ છે. યુ કેન નોટ પ્લે હિયર, એનો મિનિંગ એ રીતે પણ થાય. યુ કેન ગો નાવ. તમે જઈ શકો. ઓકે, તો અહીંયા રજા માટે વપરાયું. યુ કેન કમ એની ટાઈમ. તમે ગમે ત્યારે એમ કે આવી શકો. તો અહીંયા પણ રજા આપીએ, પરમિશન આપીએ કે જ્યારે તમારે આવવું હોય ત્યારે તમે આવી શકો. હી કેન બી એટ ધ ચર્ચ. તે ચર્ચમાં હોઈ શકે. તો અહીંયા પોસિબિલિટી બતાવીએ, સંભાવના. સી કેન બી ઇન ધ બસ. તેણીની બસમાં હોઈ શકે. તો અહીંયા એ પોસિબિલિટી બતાવી. હી કેન બી એટ ધ ચર્ચ. આ વાક્ય મિત્રો ફરીથી આવ્યું, એ પણ પોસિબિલિટી માટે વપરાયું. સી કેન બી ઇન ધ બસ. તેણીની બસમાં હોઈ શકે. એનીવન કેન લર્ન ટુ રાઇડ અ બાઇક ઇફ દે આર નોટ અફ્રેડ ટુ ટ્રાય. તો જુઓ, કોઈ પણ વ્યક્તિ એમ કે બાઇક સવારી શીખી શકે જો એમ કે તેઓને ટ્રાય કરવાનો, પ્રયત્ન કરવાનો ડર ના હોય તો તેઓ કોઈ પણ વ્યક્તિ એમ કે બાઇક સવાર શીખી શકે. તો અહીંયા જુઓ કન્ડિશન મૂકવામાં આવી, શરત. તમને ખ્યાલ જ હશે કે જ્યારે પણ આપણે વાક્યની અંદર કન્ડિશન બતાવી હોય તો આપણે ઇફ અને અનલેસ ક્લોઝનો ઉપયોગ કરીએ. તો એના માટે વપરાયું. કેન યુ ટીચ મી ટુ રાઇડ અ બાઇક. શું તમે મને બાઇક સવારી શીખવશો એમ કે. તો અહીંયા વિનંતી માટે વપરાયું. આઈ કેન ટીચ યુ. હું તમને શીખવીશ. તો અહીંયા જુઓ, મીંડાવાળો સનો તમે જો ઉપયોગ કરો ગુજરાતીમાં, તો એ મીંડાવાળો સ આપણને વિલિંગનેસ બતાવે. ધ્યાન રાખજો મિત્રો. આઈ કેન ટીચ યુ. હા, હું શીખવીશ. બરાબર. તો વિલિંગનેસ માટે પણ કેન વપરાય. ઇટ કેન બી જોન. હી હેઝ લોંગ હેર એન્ડ ઇઝ વિયરિંગ ગ્લાસીસ. તે એમ કે જોન હોઈ શકે. અહીંયા એ સંભાવના બતાવીએ કે હોઈ શકે એમ. હી હેઝ લોંગ હેર એન્ડ ઇઝ વિયરિંગ ગ્લાસીસ. તેને એમ કે લોબા હેર છે અને ગ્લાસીસ એને પહેરેલા છે, ચશ્મા છે એમ કે. તો એ કદાચ એમ કે જોન હોઈ શકે. તો પ્રોબેબિલિટી, પોસિબિલિટી બતાવવા માટે પણ કેન વપરાય. હવે મિત્રો જુઓ, કેન અને કુડ એ સિમિલર ઓફ ટુ બી એબલ ટુ. તમે ટુ બી એબલ ટુની જગ્યાએ કેન કુડ મૂકી શકો અને કેન કુડની જગ્યાએ ટુ બી એબલ ટુનો ઉપયોગ કરી શકો. જુઓ, એ પણ અહીંયા ટુ એક્સપ્રેસ એબિલિટી, એ જો તમે ટુ બી એબલ ટુનો ઉપયોગ કરો એ વાક્ય તમને કાર્ય કરવાની ક્ષમતા બતાવશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ. આઈ કેન રીડ અ નોવેલ. હું નોવેલ વાંચી શકું છું. તો જો અહીંયા નોવેલ વાંચવાની એબિલિટી બતાવીએ એટલા માટે કેન વપરાયું. હવે આ જ સેન્ટેન્સને મારે બીજી રીતે બોલવું હોય મિત્રો, તો જો આ રીતે બોલાય. આઈ એમ એબલ ટુ રીડ અ નોવેલ. તો જો અહીંયા કેનની જગ્યાએ આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? એબલ ટુ. ઓકે, અને બી અહીંયા ટુ બીનું ક્રિયાપદ આઈની જોડે કયું આવશે? એમ આવશે. એટલા માટે મુકાયું. તો આઈ એમ એબલ ટુ રીડ અ નોવેલ. એની નેક્સ્ટમાં કુડ જોઈએ. કુડના યુઝીસ પણ કેનના જે યુઝીસ હતા એના સિમિલરમાં જ આવશે. એ પણ એબિલિટી માટે વપરાય, પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાય, પોસિબિલિટી માટે વપરાય, એડવાઇસ એટલે સલાહ માટે વપરાય,
પરમિશન એટલે રજા માટે વપરાય, અને ડિઝાયર એટલે તમારે કોઈ ઈચ્છા વ્યક્ત કરવી હોય તો એના માટે કુડ વપરાય. આઈ કુડ ડુ ધીસ ઇફ આઈ વેર નોટ બ્લાઇન્ડ. જો મિત્રો અહીંયા એબિલિટી માટે વપરાયું કે જો એમ કહું અંધ ના હોત તો એમ કે આ કામ કરી શકત, બરાબર, એ એબિલિટી બતાવી કે જો આમ ના હોત તો આમ કરો તેમ. કુડ યુ લેન્ડ મી યોર પેન. તો અહીંયા રિક્વેસ્ટ માટે વપરાયું કે શું તમારી પેન મને ઉછીની આપશો એમ કે, બરાબર, આપી શકશો. એની નેક્સ્ટમાં ઇફ કુડ બી ડન ઇફ રેઇન ડીડ નોટ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ એટલે અડચણ, વચ્ચે એમ કે જો વરસાદ આવ્યો ના હોત તો ઇટ કુડ બી ડન, એ કામ થઈ શક્યું હોત. ઓકે, તો અહીંયા સંભાવના માટે વપરાયું. તો કુડ આ રીતે મોડલ મુકાય. એની નેક્સ્ટમાં યુ કુડ કન્સલ્ટ સ્પેશિયાલિસ્ટ. તમારે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ. ઓકે, તો જુઓ અહીંયા એડવાઇસ માટે વપરાયું. કુડ મોડલ જે મુકાયું એ અહીંયા આપણને શું બતાવે છે? એડવાઇસ. કુડ આઈ ગો ટુ ધી મૂવી ડેડ. શું એમ કે હું મૂવી જોવા જઉં ડેડ એમ કે? તો જો અહીંયા વિનંતી માટે વપરાયું, પોલાઇટ રિક્વેસ્ટ અહીંયા કહી શકાય. એની નેક્સ્ટમાં આઈ વિશ આઈ કુડ બીકમ અ સાયન્ટિસ્ટ. હું ઈચ્છું છું કે હું સારો એવો સાયન્ટિસ્ટ બની શકું. તો અહીંયા પ્રોબેબિલિટી બતાવવા માટે કુડ મુકાયું, સંભાવના માટે. હવે એની નેક્સ્ટમાં મિત્રો જુઓ, અમિતા કુડ રીડ ફ્રેન્ચ વેન સી વોઝ ઇન યુરોપ. નાવ ઇન ધીસ સેન્ટેન્સ વી ફાઇન્ડ પાસ્ટ એક્શન. હવે જુઓ મિત્રો, ઘણીવાર કુડ મોડલ વપરાયેલું હશે વાક્યની અંદર, તો પાસ્ટ એક્શનને તમે ઇન્ડિકેટ કરી શકો, બરાબર, કે હું પાસ્ટ ટાઈમમાં આ કામ કરતો હતો, બરાબર, કરતી હતી કામ, તો એના માટે પણ તમે કુડ મોડલનો ઉપયોગ કરી શકો. જુઓ આમાં આ રીતે થશે એનું. જુઓ, અમિતા કુડ રીડ ફ્રેન્ચ વેન સી વોઝ ઇન યુરોપ. તો જુઓ તેણીની એમ કે જ્યારે તેણીની યુરોપમાં હતી તો અમિતા એમ કે ફ્રેન્ચ સારું એવું વાંચી શકતી હતી. તો અહીંયા અમિતાનો પાસ્ટ એક્શન બતાવ્યો, ફ્રેન્ચ વાંચવાનું, તો જ્યારે તે યુરોપમાં હતી ત્યારે એ ફ્રેન્ચ વાંચી શકતી હતી. નાવ વી સી અનધર સેન્ટેન્સ, અભય વોઝ એબલ ટુ હેલ્પ યુ એટ ધેટ ટાઈમ. તો જુઓ અભય એમ કે તમને મદદ કરી શક્યો હોત એમ, એ પણ એનામાં એબિલિટી તમને આ ટાઈમે કામ હેલ્પ કરાવવાની, મદદ કરાવવાની, એમ કે એનામાં પણ એબિલિટી છે એમ. તો એ બતાવવા માટે અહીંયા વોઝ એબલ ટુ મુકાયું. એની નેક્સ્ટમાં કુડ યુ ઓપન ધેટ વિન્ડો પ્લીઝ. તો જુઓ શું તમે આ બારી એમ મહેરબાની કરીને આ બારી ખોલશો? તો અહીંયા વિનંતી માટે વપરાયું. કુડ મોડલ અહીંયા વિનંતી માટે, કે જેને આપણે રિક્વેસ્ટ કહીએ. કુડ યુ પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ મેટર. આ બાબતમાં તમે મને મદદ કરી શકશો? તો અહીંયા કુડ વિનંતી માટે વપરાયું. બિલ કુડ બી ધ બેસ્ટ બાઇક રાઇડર વિથ સમ મોર પ્રેક્ટિસ. તો જો અહીંયા બિલ અહીંયા નામ વપરાયું કે બિલે જો એમ કે સારી એવી મોર પ્રેક્ટિસ, સારી એવી થોડીક પ્રેક્ટિસ જો કરી હોત તો એ સારો એવો એ બેસ્ટ બાઇક રાઇડર બની શક્યો હોત. તો અહીંયા એક અનુમાન લગાવ્યું, બરાબર, કે અહીંયા એક સંભાવના રજૂ કરી કે જો એને મોર પ્રેક્ટિસ કરી હોત તો એ સારો એવો બેસ્ટ બાઇક રાઇડર બની શક્યો હોત. એની નેક્સ્ટમાં મોહન કુડ રાઇડ હિઝ સાયકલ ટુ કેમ્પસ ઇન્સ્ટેડ ઓફ ડ્રાઇવિંગ હિઝ કાર. તો અહીંયા એક સૂચન આપ્યું કે મોહન કુડ રાઇડ હિઝ સાયકલ ટુ કેમ્પસ ઇન્સ્ટેડ ઓફ ડ્રાઇવિંગ હિઝ કાર. તો એની કાર ચલાવવાને બદલે એમ કે મોહન કેમ્પસમાં એમ કે સાયકલ સવારી કરી હોત તો સારું એમ, બરાબર. અહીંયા એક સજેશન આપ્યું. સજેશનને શું કહીએ ગુજરાતીમાં? સૂચન. અને નેક્સ્ટમાં જુઓ,
રાકેશ ટોલ્ડ મી ધેટ હી કુડ ફિનિશ ધેટ વર્ક ઇન અ ડે. મિત્રો જુઓ, જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો તો કેનની જગ્યાએ આપણે કુડ મૂકીશું. તો અહીંયા જુઓ, કેનનું આપણે કુડ કર્યું. રાકેશ ટોલ્ડ મી ધેટ, રાકેશે મને કહ્યું કે હી કુડ ફિનિશ ધેટ વર્ક ઇન અ ડે, તે એમ કે આ દિવસમાં કામ કરી શકશે. બરાબર. તો અહીંયા એની એબિલિટી બતાવવા માટે કુડ વપરાયું. અને બીજી રીતે આપણે કહીએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે વાક્ય બનાવાય. એની નેક્સ્ટમાં, સબાના કુડ બિયર ધ પેઇન. સબાના એમ કે દુઃખ સહન કરી શકીએ, એમ કરી શકી હોત. જુઓ, હી કુડ નોટ બીટ હિઝ રાઇવલ. જો મિત્રો, રાઇવલનો મિનિંગ શું થાય? હરીફ. બીટ એટલે હરાવવો. તે એના હરીફને હરાવી શક્યો હોત. ઓકે, તો આ રીતે મિત્રો કેન અને કુડ મોડલ વપરાય. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. ધ સ્ટ્રેન્જર સેડ ટુ હિમ, કુડ યુ શો મી ધ વે ટુ ધ સ્ટેશન. તો જુઓ, ધ સ્ટ્રેન્જર સેડ ટુ હિમ, અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય મિત્રો ધ્યાન રાખજો. તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને કન્વર્ટ કરવું હોય તો આ રીતે થશે કે અજાણ્યો માણસ જે હતો એને કહ્યું કે કુડ યુ શો મી ધ વે ટુ ધ સ્ટેશન્સ, તમે મને સ્ટેશન સુધીનો રસ્તો બતાવશો, બરાબર, બતાવી શકશો. તો અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયો કુડ. એની નેક્સ્ટમાં, ધ સન સેડ ટુ હિઝ ફાધર કુડ યુ પોસ્ટ ધીસ લેટર. અહીંયા જુઓ, પુત્રે એના પિતાને કહ્યું કે કુડ યુ પોસ્ટ ધીસ લેટર, આ પત્રને તમે પોસ્ટ કરશો, મોકલશો, એમ કે મોકલી શકશો. તો અહીંયા વિનંતી માટે વપરાયો. ઉપરનું જે વાક્ય આપેલું મિત્રો એ પણ વિનંતી માટે જ વપરાયું. કુડ આઈ ગો ટુ ધી સિનેમા પ્લીઝ, શું એમ કે હું સિનેમા જઈ શકું, એમ અહીંયા વિનંતી માટે વપરાયું. કુડ યુ વેઇટ અ મોમેન્ટ પ્લીઝ, આઈ કુડ લેન્ડ યુ માય કાર ટીલ ટુમોરો. તો મિત્રો જુઓ, વાક્યની અંદર પ્લીઝ શબ્દ મુકાય તો તમારે હંમેશા વિનંતી બતાવતું વાક્ય સમજવાનું. તો અહીંયા કુડ આઈ ગો ટુ ધી સિનેમા પ્લીઝ, એમાં પણ વિનંતી બતાવવામાં આવેલી. એની નેક્સ્ટમાં, કુડ યુ વેઇટ અ મોમેન્ટ પ્લીઝ, એમાં પણ વિનંતી બતાવવામાં આવેલી છે. અને એનો જે લાસ્ટ વન સેન્ટેન્સ રહ્યું એ પણ અહીંયા વિનંતી માટે વપરાયેલું છે કે આઈ કુડ લેન્ડ યુ માય કાર ટીલ આઈ કુડ લેન્ડ યુ માય કાર ટીલ ટુમોરો, આમાં પણ અહીંયા રિક્વેસ્ટ માટે જ વપરાયું. કુડ વી વિઝિટ ગ્રાન્ડમા એટ ધ વીકેન્ડ, અહીંયા પણ પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું કે શું આપણે ગ્રાન્ડમાની આ વીકના એન્ડમાં વિઝિટ કરી શકીશું. ઓકે. અનિલ ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન હી લિવ્ડ ઇન ધ વિલેજ. તો જો મિત્રો, અગાઉ આપણે વાત કરી કે પાસ્ટ એક્શનને તમારે બતાવી હોય, ઓકે, તો તમે કુડનો ઉપયોગ કરી શકો. તો જુઓ, અનિલ ક્લાઇમ્બ અપ ધ ટ્રી વેન હી લિવ્ડ ઇન ધ વિલેજ. તો જ્યારે એ ગામમાં રહેતો હતો ત્યારે ઝાડ ઉપર એ ચડી શકતો હતો. અહીંયા એબિલિટી બતાવી. ઓકે. એની નેક્સ્ટમાં, અભિજીત કેન વિન ધ રેસ ઇફ હી વર્ક્સ હાર્ડ. તો અભિજીત આ રેસને જીતી શક્યો હોત જો એને સખત મહેનત કરી હોય તો. તો મિત્રો અહીંયા કન્ડિશન માટે વપરાયો. તમારે કોઈ શરત મૂકવી હોય એના પહેલાં મેં તમને વાત કરી કે તમારે ઇફ અને અનલેસ એ મુકાયું હોય તો સમજવાનું કે આ વાક્ય શરત માટે મુકાયું. ઓકે, તો એના માટે કેન મુકાય. Now we see another model auxiliaries, may, might. Now we see uses. Possibility એ પણ સંભાવના માટે વપરાય. પ્રોબેબિલિટી એનો મિનિંગ પણ સંભાવના થાય. પરમિશન ટુ ડુ સમથિંગ ઇન ધ પ્રેઝન્ટ. તો પ્રેઝન્ટ ટાઈમમાં એમ કે તમે કોઈ કામ કરવા માટેની રજા આપતા હોય ત્યારે પણ મિત્રો મે
નો ઉપયોગ થાય. એક્સપ્રેસ વિશ ઓર ગીવ બ્લેસિંગ્સ, તમે કોઈને વિશ આપતા હોય અને ગીવ બ્લેસિંગ્સ એના આશીર્વાદ આપતા હોય તમે, તો એના માટે પણ મે માઇટ વપરાય. સજેશન્સ, તમે કોઈને સૂચન કરતા હોય તો પણ મે માઇટ મોડલ વપરાય. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ મે માઇટ. ઇટ મે રેઇન ટુડે, તો જુઓ આજે એમ કે વરસાદ આવશે, તો અહીંયા પોસિબિલિટી માટે વપરાયું. એની નેક્સ્ટમાં હી મે કમ ટુમોરો, તે આવતીકાલે આવશે. એની નેક્સ્ટમાં મે આઈ ગો ટુ ધી સિનેમા, શું હું સિનેમા જઈ શકું. ઓકે, તો આના માટે પણ મે મોડલ વપરાયું. મે આઈ કમ ઇન, હું આવી શકું, તો અહીંયા વિનંતી માટે વપરાયું. ઓકે, મે આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું, આ પણ પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું. મે આઈ સીટ, હું અહીં બેસી શકું, એ પણ વિનંતી માટે વપરાયું. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે. તો જુઓ મિત્રો, જ્યારે પણ તમે કોઈને બર્થડે વિશ કરતા હોય, ઓકે, કોઈ પણ સારી એવી તમે વિશ કરતા હોય કોઈ વ્યક્તિને, તો તમે આ મોડલનો ઉપયોગ કરી શકો. મે ગોડ બ્લેસ યુ. અને નેક્સ્ટમાં મે યુ લાઈવ લોંગ, લોબુ જીવન જીવો. ઓકે, અહીંયા જો એક્સક્લેમેટરી માર્ક આવશે મિત્રો. અહીંયા મે યુ લાઈવ લોંગ, સારું એવું લોંગ લાઈફ જીવો. ઇટ માઇટ રેઇન ટુડે, આ પણ સંભાવના માટે મુકાયું વાક્ય. હી માઇટ કમ વિથ અસ, એ પણ અહીંયા પ્રોબેબિલિટી માટે વપરાયું. માઇટ આઈ ટેક યોર બુક, અહીંયા વિનંતી માટે વપરાયું કે શું તારી બુક લઈ શકું. એની નેક્સ્ટમાં માઇટ આઈ યુઝ યોર પેન, શું તારી પેનનો ઉપયોગ કરી શકું. તો આ માઇટ જે રહ્યું એ પણ અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ માટે મુકાયું. નાવ વી સી નેગેટિવ ઓફ મે ઇઝ મસ્ટ નોટ ઓર મે નોટ. મિત્રો મેનો નકાર વાક્ય તમારે બનાવવું હોય તો તમે મસ્ટ નોટ મૂકીને બનાવી શકો, અથવા તો મે નોટ મૂકીને પણ બનાવી શકાય. માઇટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ મે. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ મે. આઈ ટોલ્ડ યુ ધેટ હી માઇટ કમ વિથ અસ, તો અહીંયા જુઓ મેનો પાસ્ટ ટેન્સ અહીંયા માઇટ કરવામાં આવ્યો, કે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચનું પણ વાક્ય ગણી શકાય. આઈ ટોલ્ડ યુ ધેટ, મેં તેને કહ્યું કે, મેં તમોને કહ્યું કે હી માઇટ કમ વિથ અસ, તે મારી સાથે આવી શકે, અમારી સાથે. હી માઇટ કમ વિથ અસ, તે અમારી સાથે આવી શકે. તો અહીંયા પોસિબિલિટી માટે વપરાયું. હી માઇટ વિન ધ રેસ નેક્સ્ટ ટાઈમ, તે એમ કે બીજી વાર એમ કે આ રેસને જીતી શકશે. હી માઇટ હેલ્પ હર ઇન ધેટ કેસ, તો આ પણ અહીંયા પોસિબિલિટી માટે વપરાયું. યુ માઇટ વોન્ટ ટુ લોવર ધ સીટ સો ધેટ યોર લેગ્સ રીચ પેડલ્સ, તો અહીંયા એક સલાહ આપવામાં આવી. ઓકે, કે તમે યુ માઇટ વોન્ટ ટુ લોવર ધ સીટ, તમે નીચેની સીટ એમ કે જો ઈચ્છતા હોય તો આપો, એટલા માટે કે તમારા પગ બરાબર રીચ પેડલ સુધી એમ કે પહોંચી શકે. તો અહીંયા એક એડવાઇસ માટે વપરાયું માઇટ. ધેર આર બ્લેક ક્લાઉડ્સ, ઇટ મે રેઇન ટુડે, બહુ બધા એમ કે જુઓ સ્કાયમાં આકાશની અંદર બ્લેક ક્લાઉડ્સ, એમ કે બ્લેક ક્લાઉડ્સ હતા, તો એના પરથી આપણે કઈ સંભાવના વ્યક્ત કરીએ. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ આવશે, તો એટલા માટે મેં મુકાયું. સી મે કમ વિથ અસ ફોર ધી મીટિંગ, તેણીની અમારી સાથે એમ કે મીટિંગમાં આવી શકશે એમ. હી મે બી એબલ ટુ હેલ્પ યુ ફોર યોર પ્રોજેક્ટ, તે એમ કે કદાચ એમ કે તમારા પ્રોજેક્ટમાં મદદરૂપ બની શકશે. તો મિત્રો જો અહીંયા સંભાવના માટે મેનો ઉપયોગ કરવામાં આવ્યો. દે મે કોલ ટુમોરો, આઈ હોપ સો. અહીંયા પ્રિડક્શન બતાવ્યું. જો મિત્રો અહીંયા અગાઉનું કોઈ તમે અનુમાન કરતા હોય બરાબર, તો અગાઉનું જે તમે લોજિક કંઈ એપ્લાય કરવા માગતા હોય, પ્રિડક્શન એટલે અગાઉની એક્શન્સ, તો એના માટે તમે મે મોડલનો ઉપયોગ કરી શકો. તો જુઓ મે આઈ સ્મોક હિયર,
તો અહીંયા જો અહીંયા મે આઈ સ્મોક હિયર, શું અહીંયા હું ધૂમ્રપાન કરી શકું? નો યુ મસ્ટ નોટ સ્મોક હિયર. તો અહીંયા કહેવાય કે પ્રોહિબિશન, ના તમે અહીંયા એમ કે ધૂમ્રપાન કરી શકશો નહીં. તો મેનું અહીંયા મસ્ટ નોટ નકાર બનાવવા માટે મુકાયું. નો યુ મે નોટ સ્મોક હિયર. ફરીથી જુઓ સ્મોક હિયર વાળું જે વાક્ય હતું એ જ વાક્યને તમે મે નોટથી પણ લખી શકો, મસ્ટ નોટ પણ મૂકી શકો અને મે નોટ પણ તમે મૂકી શકો. નાઉ આઈ ગીવ યુ fill in the blanks using the proper modal auxiliary from may or might. તો મિત્રો અહીંયા હું થોડી પ્રેક્ટિસ માટે મોડલ ઓક્ઝિલરીની ખાલી જગ્યાઓ આપું, જે તમારી ઘેર પ્રેક્ટિસ કરવાની રહેશે. ટ્રાય કરજો, કારણ તમારા એક્ઝામની અંદર આ રીતે જ આવશે fill in the blanks. He gives join us today as he desires for it. They gives follow the instructions as they were told to do so. ત્રીજા નંબરમાં gives you have a wonderful result. ફોર્થમાં gives I help you in this matter. અને નેક્સ્ટમાં I hope it gives be a nice journey. Mohan gives win the dance competition if he works hard. 7માં we gives climb up trees easily. 8માં Megha and her team gives do magic in these singing competitions. તો મિત્રો જુઓ, આટલા મેં તમને મોડલ્સ આપ્યા જે આપણે ભણી ગયા, કેન, કુડ, મે, માઇટ. તો તમારે એ મોડલ્સનો અહીંયા ઉપયોગ કરી ફિલ ઇન ધી બ્લેન્ક્સ કરવાની થશે. હવે જે રહી ગયા મોડલ્સ, બાકીના જે મોડલ્સ રહી ગયા એની વાત આપણે 8મા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.